Hello friends, I am Dr. Veena Patel and you are watching my channel English Literature Gujlis class. આજે હું તમને એસજીજી યુનિવર્સિટીએ ઇન્ટર્નશિપ માટેની જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે તે રિલેટેડ એક ઇન્ટર્ન એટલે કે એક વિદ્યાર્થીએ પોતાની ડાયરીમાં કેવી રીતે નોંધ કરવી અને છેલ્લે જ્યારે તમારી ઇન્ટર્નશિપ પૂરી થાય ત્યારે તમારા મેન્ટોરને કોલેજમાં જઈને જે ડાયરીનું ફોર્મેટ આ ગાઈડલાઇન્સમાં આપવામાં આવ્યું છે તે રજૂ કેવી રીતે અને કયા ફોર્મમાં કરવું તે શીખવવા જઈ રહી છું. બરાબર? વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર જરૂર કરજો અને બીજા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી જરૂર થશો. ઓકે, તો ડાયરી એટલે તમને સમજાવી દઉં કે કોઈ પણ એક ડાયરી તમે હાથમાં લઈ લો, વાંધો નથી. નોટબુક પણ તમે લઈ જ શકો છો, એ પણ તમારી વન ટાઈપ ઓફ ડાયરી જ થઈ ગણાય છે. ખાલી તમારે એટલું શીખવાનું છે કે તમારે નોંધવાનું કેવી રીતે છે. બરાબર? તો અહીં મેં તમને એક સ્પેસિમેન આપ્યું છે. માની લો કે 120 કલાક તમારે કરવાના છે ને, તો તમારી ડાયરીનું પ્રથમ પેજ જેમાં તમારી ડિટેલ્સ આવશે. બરાબર? જેમ કે નેમ ઓફ ધ સ્ટુડન્ટ એટલે તમારું નામ, તમારો રોલ નંબર, તમારું સેમેસ્ટર 6 છે, તમારી કોલેજનું નામ આવશે, સબ્જેક્ટ તમારો અથવા તો કોર્સ તમારું બીકોમ છે. બરાબર? નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન, તમે જે સંસ્થામાં ઇન્ટર્નશિપ કરવા જાઓ છો તે સંસ્થાનું નામ આવશે, એમનું એડ્રેસ આવશે, એડ્રેસ ઓફ ઓર્ગેનાઇઝેશન, અને ઇન્ટર્નશિપ ડ્યુરેશન. બરાબર? તમારી કઈ તારીખથી ઇન્ટર્નશિપ શરૂ થાય છે ત્યાં તે તારીખથી શરૂ કરીને જે દિવસે તમારી ઇન્ટર્નશિપ પૂરી થાય છે તે, એટલે 15થી 30 કે વોટ એવર તમે અહીં સમયગાળો દર્શાવી શકો છો. અને ટોટલ ઇન્ટર્નશિપ આવર્સ 120 hours, આટલું યાદ રાખવાનું છે. અને ફેકલ્ટી મેન્ટર નેમ, તમારા જે મેન્ટર હોય, કોલેજના પ્રોફેસર હોય તેમનું નામ આવશે. બરાબર? જે લોકો મારા બેચમાં હોય એમણે મારું નામ લખવાનું છે, કે આમે હું તમને આ સમજ આપી જ રહી છું. બરાબર? તો ડાયરી કઈ રીતે મેન્ટેન કરવી એ પણ હું મારા સ્ટુડન્ટને તો કમસે કમ સમજાવી જ દઉં છું, અને બધા જ મેન્ટોર આ વસ્તુ બધાને જ સમજાવે છે. બરાબર? પણ તમારે તમારા મેન્ટોરને ફોલો કરવાના છે. ઓકે, હવે એક્ઝામ્પલ સાથે તમને સમજાવું છું કે રોજ જે તમારે ડાયરી લખવાની છે એમાં ફ્રન્ટ પેજ તમને સમજાવી દીધું, તમારા નામની ડાયરી છે તેથી. ત્યારે તમે જ્યારે અંદરના પેજીસ ખોલશો ને તો સેમ્પલ એન્ટ્રીઝ તમારે આવી રીતે રોજે રોજ કરવાની થાય છે. જુઓ, માની લો કે તમારું પહેલું અઠવાડિયું શરૂ થયું તો વીક 1 લખી દેવાનું. બરાબર? એમાં જ્યારે તમે કોલમ પાડશો, બરાબર, આવા 5 કોલમ તમારે પાડવાના છે. એક કોલમ જે છે ડેનું છે, બીજું કોલમ ડેટનું છે, ત્રીજું કોલમ આર્સનું છે, ચોથું કોલમ વર્ક ઓર એક્ટિવિટીનું છે, અને પાંચમું કોલમ લર્નિંગ આઉટકમનું છે. બરાબર? આ તમારી ડાયરીમાં કરવાનું છે કામ. ગુજરાતીના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં લખી શકે છે, પહેલાં જ કહી દઉં છું. જે લોકો ઇંગ્લિશ મીડિયમના છે એ લોકો ઇંગ્લિશમાં લખશે. બરાબર? બાકીના બધાએ પોતાની લેંગ્વેજમાં ડાયરી રાઇટિંગ કરવાની રહે છે. ઓકે, જનરલી આપણે 2 લેંગ્વેજ રાખીએ છીએ, ઇંગ્લિશ ઓર ગુજરાતી. ઓલરાઈટ? હવે ડેમાં તમારું જે આખું કોલમ જે ઊભું પડે છે તેમાં સમજાવી દઉં કે આ તમારું પહેલું અઠવાડિયું છે, એટલે તમે ધારો કે સોમવારથી ચાલુ કરો તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર તમે ક્યાં સુધી જવાના છો. શનિવારે રજા હોય છે, રવિવારે રજા હોય છે, એ પહેલાં ચકાસી લો. જે દિવસે રજા હોય તે દિવસ આપણે નથી લખવાના. તો માની લો કે શનિ રવિ કેટલાકને ત્યાં રજા હોય છે, કેટલાકને ત્યાં વળી શનિવારે ચાલુ હોય છે. તો તમારા જો શનિવારે ચાલુ હોય તો એવા ઇન્ટર્ન્સ લોકોને 6 દિવસ આવશે. જેને ત્યાં શનિ રવિ રજા હોય એમના 5 દિવસ આવશે. એટલે તમારે નક્કી કરી લેવાનું કે તમારી સંસ્થામાં તમે જ્યાં જઈ રહ્યા છો એ સંસ્થામાં કેટલા દિવસ તમારે જવાનું રહે છે વીકમાં. તો અહીં મેં જે સ્પેસિમેન નોંધી છે, બરાબર, ઉદાહરણ જે આપ્યું છે એમાં 5 દિવસનો સમયગાળો લીધો છે. બરાબર? શનિવારે ધારો કે રજા છે, રવિવારે ધારો કે રજા છે, તો એ 2 દિવસની ગણતરી કરેલ નથી. એટલે તમારે તમારી રીતે લખવાનું.
ફરક એટલો જ છે કે શનિવારે મેં અહીં રજા બતાવી છે, તો શનિવારનો દિવસ જ્યાં ચાલતો હોય તે લોકોએ 5ના બદલે 6 સુધી તમારે જવાનું છે, 6 સુધી તમારે જવાનું છે. તો ડેના ખાનામાં તમે જુઓ, ડેના ખાનામાં 1 2 3 4 5 ડેઝ આવશે, કેટલા દિવસ તમે એક વીકમાં ગયા. બરાબર. હવે ડેટ તો બધાને ખબર છે, તારીખ લખતા જાઓ. જે દિવસથી તમારી ઇન્ટર્નશીપ શરૂ થઈ તે એક દિવસ, એટલે કે માની લો અહીં એક્ઝામ્પલ તરીકે 5/1/2026 એમ લખ્યું છે, જેની ડિસેમ્બરમાં શરૂ થઈ જાય છે તે લોકો 24/12/2025 કે 25/12/2025 કે તમારી કયા દિવસે ઇન્ટર્નશીપ શરૂ થઈ એ તમારો પહેલો દિવસ. બરાબર. હવે પહેલા દિવસે તમે ટોટલ કેટલા કલાક ત્યાં ગાળ્યા. બરાબર. અહીં મેં 4 કલાક ગાળ્યા એવું લખ્યું છે, તો તમે કેટલા કલાક ત્યાં ગાળ્યા તે લખવાનું છે. બરાબર. પસાર કર્યો ગાળ્યા એટલે. અને વર્ક એક્ટિવિટી, હવે આ ખાસ કે તમે જે તારીખે ત્યાં હાજર થયા તે દિવસે તમે 4 કલાક વિતાવ્યા હોય કે 5 કલાક વિતાવ્યા હોય, ત્યાં તમે કાર્ય શું કર્યું એને છે ને તમારે સમજાય એવા શબ્દોમાં માત્ર લખવાનું છે. આખી વાક્ય રચના લખવા કરવા જવાની જરૂર નથી, કારણ કે ડાયરી રાઇટિંગ એટલે માત્ર આપણે હિન્ટિંગ કરીએ છીએ. બરાબર. બાકીનું બધું મગજમાં રહી જાય છે કે ઓકે ચલો સમજાઈ ગયું. કેટલાક તો અમે તો ડાયરી રાઇટિંગ કરીએ ને તો પિક્ચર પણ પાડી રાખીએ કે આ પિક્ચર જોયું એટલે ખબર પડી જાય કે અચ્છા આવું છે, એનો મિનિંગ આ નીકળે. એટલે આખા વાક્યોમાં કંઈ લખ્યા કરવાની જરૂર નથી. તો વર્ક એક્ટિવિટીમાં તમે જુઓ કે લખ્યું છે કે ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશન, રૂલ્સ, સેફટી, નોર્મ્સ. જે સંસ્થામાં તમે ગયા તો પહેલાં તો તમે મીટિંગ શીટિંગ કરો છો. બરાબર. ઓળખાણ કાઢો છો, તો ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશન. એવી જ રીતે કંઈ ત્યાંના રૂલ્સ જાણો છો, ત્યાંની સેફટીના નોર્મ્સ તમે જાણો છો. આવું કંઈ પણ તમે તે દિવસે જાણ્યું જેની સાથે મિટિંગ થઈ હોય. બરાબર. તો મિટિંગ વિથ પ્રિન્સિપાલ, મિટિંગ વિથ મેનેજર, મિટિંગ વિથ સ્ટાફ, આવું કંઈ પણ તમે લખી શકો છો. બરાબર. ઇન્ટ્રોડક્શન પણ તમે લખી શકો છો, કારણ કે મિટિંગનો અર્થ થોડો એવો ફોર્મલ થઈ જાય છે જાણે તમે રિયલી ત્યાં મિટિંગ કરી હોય એવો પણ ઘણીવાર અર્થ નીકળે. જો ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશવાળાને વાંધો નહીં આવે, બટ આપણે ગુજરાતીમાં લખવાનું હોય છે તો તમે તે રીતે શબ્દો કાઢી લેજો કે ઓળખાણ, સ્ટાફ સાથે ઓળખાણ, આવી રીતે લખી શકો છો. બરાબર. પછી આખા દિવસ તમે એ સ્થળ પરથી શું શીખ્યા એ તમારે લર્નિંગ આઉટકમમાં લખવાનું છે. શું શીખ્યા તમે તે દિવસે? અહીં ફોર એક્ઝામ્પલ અન્ડરસ્ટુડ વર્ક કલ્ચર એન્ડ ડિસિપ્લિન. અમે શું શીખ્યા? તો કે વર્ક કલ્ચર કેવું આવે, એ કામ કરવાની સંસ્કૃતિ ત્યાં શું છે એ અમે સમજી, અને શિસ્તબદ્ધતા શીખ્યા કે લોકો કેવા એમ સરસ શૂટ બૂટમાં સારી રીતે આવી જાય છે, શિસ્તબદ્ધ રીતે બિહેવ કરે છે. આ બધું અમે ત્યાં જઈને શીખ્યા. બરાબર. તો કીવર્ડ્સમાં ખાલી લખી દેવાનું છે. પછી એવી રીતે તમારો દિવસ પૂરો થઈ ગયો. બરાબર. હવે આખો દિવસ પૂરો થઈ ગયો એટલે ઝીણું કશું કંઈ લખ્યા કરવાની જરૂર નથી. આવી જ રીતે લખવાનું છે તમારે. હવે સેકન્ડ ડે જુઓ. ડેના ખાનામાં તમે હવે બીજો નંબર લખશો. તારીખ બદલાઈ જશે તમારી. બીજા દિવસે તમે ગયા, બીજા 4 કલાક પસાર કર્યા. તે દિવસે તમે ત્યાં શું કામ કર્યું? અહીં ફોર એક્ઝામ્પલ લખ્યું છે કે ભાઈ ઓફિસ ફાઇલિંગ, રેકોર્ડ મેન્ટેનન્સ, આ બધું કામ અમે કર્યું. અને એમાંથી શું શીખ્યા? લર્ન્ડ સિસ્ટમેટિક ડોક્યુમેન્ટેશન, કે ફાઇલ કરતાં શીખ્યા તો એમાંથી અમે એવું શીખ્યા કે ભાઈ સિસ્ટમેટિક ડોક્યુમેન્ટેશન અમને આવડી શક્યું. બરાબર. તો આ તમે શીખ્યા. એવી જ રીતે તમારો ત્રીજો દિવસ પસાર થયો, એના પણ તારીખ બદલાઈ જાય છે, કલાકો બદલાઈ જાય છે. તે દિવસે તમે કંઈ બીજું કામ કર્યું અને એમાંથી કશુંક નવું શીખ્યા. એવી જ રીતે ચોથો દિવસ, એવી જ રીતે 5મો દિવસ. આવી રીતે તમારે તમારા દિવસો, હવે જુઓ એક વીક તમારું પૂરું થઈ ગયું. બરાબર. અહીં હું તમને ઝૂમ કરીને બતાવું અગર તો લખ્યું છે વીક 1 ટોટલ 20 hours. આ 20 hours કેવી રીતે ગણશો? તમે ડાયરીમાં નોંધેલા હશે કે પહેલા દિવસે મારા 4 કલાક હતા, બીજા દિવસે મારા 4 કલાક હતા, ત્રીજા દિવસે મારા 4 કલાક હતા. આવી રીતે 5 ચોક 20, 5 દિવસ તમે 4 કલાક તમે કર્યા એટલે 20 કલાકનો હિસાબ થયો તમારો. બરાબર. તો આ છેલ્લે નોંધી દેવાનું કે વીક 1માં ટોટલ અમે 20 કલાક ગયા, આ કામ કર્યું અને આ શીખ્યા. બરાબર.
હવે તમારું અઠવાડિયું બદલાઈ જાય છે, બીજું અઠવાડિયું તમારું ચાલુ થઈ જાય છે. તો તે દિવસે ડેમાં આવશે છઠ્ઠો દિવસ, 7મો દિવસ. જો ઉપરના અઠવાડિયામાં 6 દિવસ હતા તો બીજા અઠવાડિયામાં તમારો 7મા દિવસથી શરૂ થશે. બરાબર? તો દિવસો હંમેશા આગળ વધતા જશે, રિપીટ નહીં થાય એ. બરાબર? 6, 7, 8, 9, 10 આવી રીતે આગળ વધશે. બરાબર? એવી જ રીતે ડેટ વાઇઝ તમારે કલાક નોંધવાના, કામ શું કર્યું તે નોંધવાનું અને એમાંથી શીખ્યા શું. એટલે ખાસ તો ટાઇટલ જોઈ રાખો તમે કે ડે, ડેટ, આર્સ, વર્ક એક્ટિવિટી, લર્નિંગ આઉટકમ. ટાઇટલ તમે ભલે ઇંગ્લિશમાં લખજો, વાંધો નથી, પણ જે ગુજરાતીના વિદ્યાર્થીઓ હોય તે લોકો, એટલે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય એ લોકો જે કંઈ પણ તે દિવસે કર્યું એ બધું ગુજરાતીમાં નોંધ મારશો. ઇંગ્લિશમાં મારો તો પણ કોઈ વાંધો નથી, બધું એક્સેપ્ટ કરવાનું જ હોય છે. ઓકે? તો આવી રીતે બીજા 20 કલાક તમે પૂરા કર્યા. ત્યાં કલાકનો જે આંકડો છે 4, 4, 4, અગર કેટલાકના કલાક 5 કલાક હોય તો તેમણે 5, 5, 5 નોંધવાના હોય છે. તો આવી રીતે કલાકનો હિસાબ મળી જશે તમારો. હવે અહીં એક નોંધ લખી છે કે વીક 3 to 6 એ જે છે, આગળ તમે જેમ જેમ વધશો સેમ પેટર્નમાં તમારે આગળ વધવાનું છે, કોઈ ફેરફાર નથી 120 કલાક થાય ત્યાં સુધી. બરાબર છે? માત્ર ડેટ ચેન્જ થતી રહેશે, દિવસો ચેન્જ થતા રહેશે, અને વર્ક શું શું કર્યું તે દિવસે અને તેમાંથી તમે શું શીખ્યા, આવી રીતે તમારી ડાયરી રાઇટિંગ રોજ દિવસ થશે. બરાબર છે? તો એ તમે શીખી ગયા કે આવી રીતે થાય છે. હવે તમે જુઓ કે જ્યારે તમારે 120 કલાક પૂરા થઈ જાય ને, આટલું કરજો. નેક્સ્ટ 9 પેજ લઈને કે વીક્સ લખવાનું છે, એક બાજુ કોલમ દોરી દેવાનું, બીજી બાજુ ટોટલ આવર્સ ગણાવવાના છે તમારે. તો વીક્સ જ્યાં લખ્યું છે ત્યાં વીક 1, વીક 2, વીક 3, વીક 4, વીક 5 અને વીક 6. બરાબર? ટોટલ આવર્સ તમે જોશો તો કે પહેલા અઠવાડિયામાં 20 કલાક હતા, બીજા અઠવાડિયામાં 20 કલાક હતા, ત્રીજા અઠવાડિયામાં 20 કલાક હતા, ચોથા અઠવાડિયામાં 20 કલાક હતા, પાંચમામાં અને છઠ્ઠામાં પણ 20 કલાક હતા. આવી રીતે ગ્રાન્ડ ટોટલ તમારું થયું 120 કલાક. બરાબર? આવું તમે ડાયરીમાં 120 કલાકના અંતે લખી દેજો. બરાબર? અને પછી સ્ટુડન્ટ ડિક્લેરેશન ને એ બધું તો હું તમને પછી બતાવું છું, સર્ટિફિકેટ ને એ બધું પછી બતાવું છું. આવી રીતે તમારું છે ને રોજની ડાયરી જે છે એ થશે ને ત્યારે તમારાથી જે ફોર્મેટ એસજીજી યુનિવર્સિટી આપ્યું છે તે તમારાથી ફેરમાં નોંધ લઈ શકાશે. હવે હું થોડું આગળ વધું છું. બરાબર છે? તમે એક ખાનું સિગ્નેચર ઓફ સુપરવાઇઝર પણ લખી જ શકો છો. ઓકે? ડાયરીમાં આ લર્નિંગ આઉટકમ લખ્યું છે ને એની બાજુમાં આવું પણ તમે કરી શકો છો. જરૂર નથી, તમારી ખુદની ડાયરી છે એટલે વાંધો નહીં, બટ નોંધ રાખજો. ઓકે? હવે આ મોડેલ તો મેં તમને બતાવી દીધું. બરાબર? હવે મારે તમને ખાસ છે ને યુનિવર્સિટીએ તમને જે ડાયરીનું ફોર્મેટ આપ્યું છે તે હવે તમને સમજાવી દઉં કે આવી રીતે જો તમે ખુદની ડાયરી નોંધશો ને ત્યારે જઈને તમને પેલી ડાયરી કે જે યુનિવર્સિટીએ આપી છે તેમાં નોંધતા આવડશે. બતાવું છું તમને. હા, જુઓ. હા, એ પણ ધ્યાન આપજો. આને લોગબુક કહેવાય છે. અગર તમે રિયલી ઇન્ટર્નશીપ જ કરી રહ્યા હોય ને તો આને લોગબુક કહેવાય છે. લોગ એટલે શું ખબર છે? સમયનો ટુકડો. તમે સમયને ટુકડે ટુકડે વિતાવી રહ્યા છો, 1 કલાક, બીજો કલાક, ત્રીજો કલાક, ચોથો કલાક, એટલે લોગ એમ. બરાબર? તો એને એટલા માટે લોગબુક કહેવાય છે કે તમે સમયનો હિસાબ આપી રહ્યા છો. બરાબર? હવે જુઓ કે આ જોઈ લો, વીકલી ડાયરી ટેબલ. બરાબર? સેમ્પલ એન્ટ્રી હું તમને કરીને જ બતાવું છું એટલે સારી રીતે સમજ પડશે. જેમ કે વીક લખ્યું છે તમારા એસજીજી યુનિવર્સિટીના ફોર્મેટમાં. બરાબર? ત્યારે જ્યારે તમે ફેર નોંધવા બેસો તો હવે શું તમે લઈને બેસશો? તમે જે ઉપર મેં તમને સમજાવ્યું એવી રીતે તમે ડાયરીમાં નોંધ કરી હોય ને
તો જ તમે આ ફેરમાં નોંધ કરી શકશો. હવે તમે જ્યારે ફેર નોંધ કરવા બેસો છો ત્યારે તેનું પણ પહેલાં તો એક ઝેરોક્સ કાઢી લેજો અને પછી એ ઝેરોક્સમાં એક વખત નોંધજો. જો એમાં કોઈ ભૂલ ન આવે ને ત્યારે જ તમે ફેર કલર કોપીમાં એને નોંધજો. બરાબર. હવે તમને ટાઇટલ અહીં આપ્યા છે વીક, ટાસ્ક અસાઇન્ડ, એક્ટિવિટીઝ પરફોર્મ્ડ, કી લર્નિંગ્સ અને એડિશનલ રિમાર્ક્સ. બરાબર. આવા ટાઇટલ્સ હેઠળ તમારે નોંધ કરવાની થાય. હવે વીકમાં તો તમે સમજી ગયા કે વીક 1, વીક 2, વીક 3, વીક 4. બરાબર. અને પછી ટાસ્ક અસાઇન્ડવાળું જે છે કોલમ, તેમાં વીક 1માં તમને ટાસ્ક અસાઇન્ડનો અર્થ શું થાય? શું કામ સોંપવામાં આવ્યું હતું. તમે જે ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટર્નશીપ કરી તેમાં તમને કયું કાર્ય નોંધવામાં આવ્યું હતું, તમે ત્યાં શું કર્યું. બરાબર. તો શું કર્યું એ એક્ટિવિટીઝ પરફોર્મ્ડમાં આવે. હવે તમને ટાસ્ક સોંપાયું છે કયું? ઓફિસ ઓરિએન્ટેશન એન્ડ બેઝિક અકાઉન્ટિંગ વર્ક. આવું ધારો કે તમને એ લોકોએ સોંપ્યું હોય તો તમે એવી રીતે કામ કર્યું હશે. હવે એક્ટિવિટી પરફોર્મમાં તમે શું કરશો કે અન્ડરસ્ટુડ ઓફિસ રૂલ્સ, આસિસ્ટેડ ઇન બિલ એન્ટ્રી એન્ડ ફિલિંગ ઇનવોઇસીસ. તમે જે એક્ટિવિટી ત્યાં કરી તે તમે અહીં નોંધશો અને એમાંથી કી લર્નિંગ્સ, તમે ચાવીરૂપ એમાંથી શું શીખ્યા, બરાબર, તે અહીં તમે નોંધશો. એટલે તમને પેલી જે ડાયરી રાઇટિંગ કર્યા કરેલી હશે ત્યાંથી જોઈને પછી અહીં લખવાનું થશે. પેલું લર્નિંગ આઉટકમ્સવાળું કોલમ તમને અહીં યાદ આવશે. વર્ક એક્ટિવિટીઝવાળું ખાનું તમને અહીં યાદ આવશે. વર્ક એક્ટિવિટીઝવાળું ખાનું અહીં એક્ટિવિટીઝ પરફોર્મમાં તમારે લખવાનું હોય છે અને લર્નિંગ આઉટકમવાળું ખાનું જે તમે ભર્યું હોય ડાયરીમાં તે તમારે અહીં કી લર્નિંગ્સમાં લખવાનું રહેશે. અને એડિશનલ રિમાર્ક્સ, તમે ત્યાં તમારી ખુદની એડિશનલ રિમાર્ક્સ કરી શકો છો. જેમ કે અહીં લખ્યું છે કોઓપરેટિવ સ્ટાફ. બરાબર. તમે નોંધ મારી કે સ્ટાફ તમારો તમારી સાથે કોઓપરેટિવ બનીને રહ્યો. એવી જ રીતે વીક 2માં તમે ટાસ્ક અસાઇન, તમને કયું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું, જેમ કે અહીં ડેટા એન્ટ્રી એન્ડ જીએસટી વર્ક સોંપવામાં આવ્યું હતું એવું એક્ઝામ્પલ તરીકે લખ્યું છે. તમને વીક 2 દરમિયાન જે કંઈ પણ સોંપ્યું હોય તે તમારે નોંધ લેવાની છે. જ્યારે તમે ફેર લખવા બેસો અને ડાયરી લખેલી નહીં હશે તો ત્યાં તમને યાદ આવવાનું નથી. એટલા માટે ડાયરી ઉપયોગી થાય. તો એવી રીતે ડાયરીમાં લખ્યા કરેલું જે હોય તે અહીં તમારે ઉતારવાનું હોય છે. અને એક્ટિવિટીઝ પરફોર્મમાં પણ એવી જ રીતે ભરવાનું. કી લર્નિંગ્સ, કે તમે એમાંથી શું શીખ્યા, અને તે દિવસે તમારી કોઈ રિમાર્ક હોય જેમ કે નીડ્સ એક્યુરેસી, તમે ખુદ રિમાર્ક મારેલી છે કે ભાઈ આવું બધું શીખ્યા તો ખરા પણ ત્યાં છતાં પણ હજી એક્યુરેસીની જરૂર છે એવી નોંધ મારેલી છે. બરાબર. એવી જ રીતે વીક 3માં, વીક 4માં તો આવી રીતે નોંધવાનું થાય છે કે જે માત્ર ને માત્ર આગળ કરેલી ડાયરીમાંથી જ, ડાયરી રાઇટિંગ જે તમે કર્યું હશે તેમાંથી જ તમે લખી શકશો. અને ખાસ સૂચના એ છે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ ફોર સ્ટુડન્ટ્સ, કે રાઇટ ઓનેસ્ટ, સિમ્પલ એન્ડ ક્લિયર વર્ક. બહુ ઓનેસ્ટ, પ્રમાણિકતાથી ઓનેસ્ટ બનીને, સિમ્પલ, સાદા રહીને અને ક્લિયર વર્ક કરવાનું છે. યુઝ વીકલી બેઝિસ, નોટ ડેલી લાઇન્સ. રોજે રોજ કંઈ લાઇન્સ લખ્યા કરવાની જરૂર નથી. એક અઠવાડિયું આખું તમે જાઓ પછી સન્ડે તમારે લખવા બેસી જવાનું કે મારા 6 દિવસ પૂરા થયા, તો રવિવારે લખવા બેસવાનું કે પહેલા દિવસે આ શીખ્યા, બીજા દિવસે આ શીખ્યા. તો જ તમે સારી રીતે નોટ ડાઉન કરી શકશો. નહીં તો રોજે રોજ તમે આખી નોવેલ ભરવા બેસી જશો તો ડાયરી રાઇટિંગ નથી કહેવાતી. અને ડાયરી રાઇટિંગ એટલે જસ્ટ હિન્ટિંગ આઉટ સમથિંગ. ડુ નોટ લીવ કોલમ્સ બ્લેન્ક. એક પણ કોલમ બ્લેન્ક રાખવાનું નથી. અને લેંગ્વેજ તમે જાણો છો, ઇંગ્લિશ ઓર ગુજરાતી. જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય એમણે ઇંગ્લિશ, અને જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય એમણે ગુજરાતીમાં સિમ્પલ લખવાનું હોય છે. એટલે ખાસ તમને આ જ ફોર્મેટ આપ્યું છે. બરાબર. આવી રીતે તે ભરવાનું રહેશે.
તો આ જે ફોર્મેટ આપ્યું છે એ તમે ત્યારે જ ભરી શકશો જ્યારે તમે તમારી ડાયરી લખેલી હશે. પર્સનલ ડાયરીમાંથી જ તમે અહીં નોંધી શકશો. બરાબર. અને ત્યાર પછી એટેન્ડન્સ શીટ. એટેન્ડન્સ શીટમાં તમે જુઓ કે હાઉ એટેન્ડન્સ શુડ બી ફિલ્ડ. બરાબર. એ પણ સમજાવી દઉં કે તમે તમારો એનરોલમેન્ટ નંબર નોંધશો, ઇન્ટર્નશીપ પીરિયડ નોંધશો, આ બધું તમારું પર્સનલ છે એ તમે નોંધી દો. પછી એટેન્ડન્સ આવી રીતે ફિલઅપ થાય છે. ખાસ તમને એક એટેન્ડન્સ શીટ પણ આપેલી છે, આપવામાં આવશે. અગર નહીં મળેલી હોય તો આમ પણ ઝેરોક્સ કાઢી રાખેલી હોય છે વિદ્યાર્થીઓએ, તો તમે એમાં જોઈ શકશો. એમાં એટેન્ડન્સનું જે ટેબલ છે એનું સેમ્પલ આવી રીતે બનાવવાનું હોય છે. વીકના કોલમમાં આવશે વીક 1, વીક 2, વીક 3 અને વીક 4. બરાબર. તમે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, બરાબર, જ્યાં જ્યાં તમે હાજર રહ્યા છો ત્યાં ત્યાં ખરાની નિશાની કરવાની રહેશે. અને H ફોર હોલીડે. બરાબર. અને જ્યાં આ જુઓ આ સેટરડે છે તો તે દિવસે અગર હોલીડે હોય તો હોલીડે, રજાના દિવસે તમારે રેડ પેનથી હોલીડે માટે H માત્ર લખવાનો છે. અને જે દિવસે તમે એબસન્ટ રહ્યા હોય ત્યાં રેડ ઇંકથી એ લખવાનો છે. બરાબર. આવી રીતે નોંધવાનું છે. એટલે H ફોર હોલીડે અને A ફોર એબસન્ટ, તમે ત્યાં ગયા નથી. અને જે ખરાની નિશાની છે ટીક માર્ક, તે પ્રેઝન્ટ માટે છે. તમને સૂચના આપવામાં આવી છે કે A ઇન રેડ ઇંક મીન્સ એબસન્ટ, H ઇન રેડ ઇંક મીન્સ હોલીડે. બરાબર. તો આ જે ઇન્સ્ટ્રક્શન છે એ આપણને એઝ પર ગાઈડલાઇન્સ મળી છે. એવી રીતે તમારી એટેન્ડન્સ આવશે. ઓકે. તો આવી રીતે તમારી એટેન્ડન્સ પૂરાય છે. ફરીથી બતાવી દઉં. આ ખાસ તમે જાતે પણ ટીક માર્ક કરશો તો વાંધો નહીં, પણ તમારે ઓનેસ્ટ બનીને જે દિવસે ન ગયા હોય તે દિવસે હોલીડે હોય તો હોલીડે અને એબસન્ટ હોય તો એ. બરાબર. H અને A. અને અગર રજા નથી પાડી એક પણ તો કંઈ વાંધો નહીં, ખરાની નિશાની બધામાં આવશે. આવી રીતે તમારે 120 કલાક પૂરા કરવાના થાય છે. બરાબર. તો મેં તમને ડાયરી રાઇટિંગ કરતાં શીખવાડી દીધું. એવી રીતે પછી તમારે ફેર જે તમને કોપી મળી છે તેમાં નોંધવાનું રહેશે. એટલે ફેરમાં ડાયરેક્ટ કરવા કરતાં પહેલાં તમારે ડાયરી રાઇટિંગ કરવું જ પડશે. ડાયરીમાં બરાબર હશે તો તમે ફેરમાં કોઈ ભૂલ કરશો નહીં. ઓકે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. બીજું હજુ પણ ઘણું શીખવાનું આવશે તો હું આ રીતે તમને વિડીયો લેસન્સ આપીશ, જેને તમે બરાબર જોઈને સમજી લેશો તેવી અપેક્ષા રાખું છું.